મિત્રો, દેવ ચેનલ ઉપર આપે જે આપનો સહકાર જે ઝડપથી વધી રહ્યો છે એ જોઈને ખરેખર એકદમ આનંદ થાય છે. મને એમ થાય છે નહીં, ખરેખર મારો પ્રયાસ બહુ સફળ થઈ રહ્યો છે. એને માટે જો કોઈનો પણ આભારી હોઉં તો આપ સર્વેનો આભારી છું. બીજી વસ્તુ, આ ચેનલ દ્વારા આપ સુધી પહોંચાડવા માટે મારા એક મિત્ર ના પુત્ર અને એના પુત્રવધુ જે બેંગ્લોર સ્થિત છે, એ લોકો આનું ટેકનિકલ ગાઈડન્સ આપે છે અને આ આખો વિડીયો છે એને એડિટ કરીને ટેકનિકલી આ એટલું બધું સરસ કામ કરે છે કે જેને કારણે લોકોને બહુ જ ગમે છે. આવી એ માટે હું મારા મિત્ર, એમના ફેમિલી મેમ્બર્સ, એમના પુત્ર અને એમની પુત્રવધુનો ખૂબ ખૂબ આભારી છું, જેના વગર આ કામ શક્ય ન હતું. એના માટે એ લોકોનો આભાર માનું છું. એ લોકો તો ના જ પાડે છે નામ આપવાની, એટલે હું નામ નહીં આપું. ક્યારેક એવું થશે ત્યારે આપી દઈશ, પણ આજે તો હું એનો આભાર માનું. તે સિવાય આ વિડીયો આપ સુધી ન જ પહોંચી શકે એની મને ખાતરી હતી, એટલે મેં આજે એનો આભાર તો માન્યો. ઘણા સમયથી મારી ઈચ્છા હતી કે એમનો આભાર માનો. હવે મૂળ મેઇન વાત શરૂ કરીએ. સાઉથ ફેસ માણસોને દક્ષિણ બારના મકાનમાં રહેવા જાય ત્યારે, આમ તો જનરલી દક્ષિણ બારના મકાનમાં જ્યારે કોઈ પણ માણસ રહેતો હોય ત્યારે એને કાં તો બીમારીની તકલીફ હોય, ફેમિલીમાં કોઈ ને કોઈ સતત બીમાર રહેતું હોય, ઘણી વાર આવકમાં વૃદ્ધિ ન થાય, પછી દરેક કામમાં પાછા પડે એવું થતું હોય છે. એને માટે ફક્ત એક જ વસ્તુ કરવાની જરૂર છે, જો શક્ય હોય તો મકાન બદલાવી નાખો, અને નહીં તો આપના જે દક્ષિણ બારનું મકાન છે ત્યાં દક્ષિણ દિશાના બાર ઉપર કાળા ગણપતિ અથવા કાળા હનુમાનજી અથવા તો કાળો ત્રિકોણ મોટો એના બારશાખ ઉપર લગાડી દેશો, એટલે તો આપને એ સાઉથ ફેસનો જે પ્રોબ્લેમ છે દૂર થઈ જશે અને ધીરે ધીરે આપને ત્યાં રહેવાની અનુકૂળતા થઈ જશે, બીમારી હશે તો દૂર થઈ જશે, આવકમાં વૃદ્ધિ થશે અને સર્વે શુભ મંગલ થઈ જશે. એટલા માટે આપે ફક્ત આટલું જ કરવાનું છે. એક ગણપતિની કાળી મૂર્તિ, નહીં તો કાળું પોસ્ટર, હનુમાનજીની કાળી મૂર્તિ અથવા તો કાળું પોસ્ટર મંગળવારના દિવસે લગાડો તો વધારે સારું, જેથી હનુમાનજી અને ગણેશ ભગવાનની કૃપાથી આપના ઘરમાં આવતી નેગેટિવ ઉર્જા સદાકાળ માટે દૂર થઈ જાય. ઘણા માણસો ઘોડાની નાળ લગાડે છે, એ પણ સારી વસ્તુ છે, એનાથી પણ ઘણી વાર નેગેટિવ ઉર્જા દૂર થઈ જાય છે. એટલે મિત્રો, અને કાળો ત્રિકોણ પણ લગાડો તો વધારે સારું. જે કંઈ આપણે અનુકૂળ હોય એક જ વસ્તુ લગાડવાની છે, બધી વસ્તુ લગાડવાની જરૂરિયાત નથી. બીજી વસ્તુ કે આપ જ્યારે કોઈ પણ જગ્યાએ સંકટમાં ફસાયેલા હોવ ત્યારે એક હનુમાન ચાલીસાની એક ચોપાઈ છે, સંકટ તે હનુમાન છોડાવે, મન કર્મ વચન ધ્યાન જો લાવે. આ ચોપાઈ છે એ 21 વાર તમે બોલશો, 21 વાર બોલવું ફરજિયાત છે, અને હૃદયથી બોલવું પડે, દિલથી બોલવું પડે. તકલીફમાં હોય ત્યારે માણસ બોલે જ તો ખરો જ, પણ ડિસ્ટર્બન્સ વગર સંકટ તે હનુમાન છોડાવે, મન કર્મ વચન ધ્યાન જો લાવે, સબ પર રામ તપસ્વી રાજા, તિનકે કાજ સકલ તુમ સાજા. આટલું બોલો અને તમે 21 વખત બોલીને તમારે જે તકલીફ હશે એનું નિવારણ માટે તમે જે કોશિશ કરશો એ તમે 100% કામયાબ થશો. હનુમાનજી આપની ઈચ્છા અને આપની ઉપર એની કૃપા સદા વરસતી રહે, એવી પણ પ્રાર્થના. ત્રીજી વસ્તુ, આપણે અગાઉ એક વખત એ વાત કરી હતી
કે ઈશ્વર વિશે વાત કરી હતી. ઈશ્વર એટલે હું, તમે, આખું બ્રહ્માંડ, એમાંથી કોઈ પણ એક વસ્તુ નહીં તો ઈશ્વર નહીં. હવે બીજી વસ્તુ છે, ઘણીવાર આપણને એમ થાય કે આપણે બધા બહુ ઓર્થોડોક્સ છે, એવું નથી. દરેક વસ્તુ, દરેક વ્યક્તિ, ધારો કે હું તમને કહું, તમે આ ચેનલને લાઈક કરો તો મને આનંદ થાય કે ન થાય? થાય ને. તો એ જ રીતે જે વસ્તુ, દરેક વસ્તુમાં ઈશ્વર છે, દરેક જગ્યાએ ઈશ્વર છે. અને એટલે જ્યારે આપણે ઘરમાં રહેવા જઈએ છીએ તે વાસ્તુ પૂજન કરાવીએ છીએ, બરોબર છે. એ જ રીતે આપણે ઘરમાં કોઈ નવી વસ્તુ લઈએ છીએ તો એને ચાંદલો કરીએ છીએ, એનું સ્વાગત કરીએ છીએ. એટલે ટૂંકમાં એની અંદરની જે ઉર્જા છે તે સંપૂર્ણપણે પોઝિટિવ થઈ જાય અને આપણને એનો ફાયદો થાય. એટલે આપણે ઘણીવાર ઘણા એમ કહે છે કે ભાઈ આવું શું કામ કરવું જોઈએ, પણ હું એમ માનું છું, સુધારાવાદી માણસો નથી કરતા, પણ જ્યારે બહુ બહુ ઠોકરો ખાય છે ત્યાર પછી બધાને જ્ઞાન આવે છે, અને એ બ્રહ્મ જ્ઞાન આવ્યા પછી માણસો એવું કરે છે. એના કરતાં આપણા વડવાઓ જે કરતા હોય એ રીતે દરેક કામ કરતી વખતે ઈશ્વરને યાદ કરવાનું, દરેક જગ્યાએ જાય ત્યારે ઈશ્વરને યાદ કરીને જાય. અને ત્રીજી વસ્તુ કે જો કોઈ નવી વસ્તુ આપણે વસાવતા હોઈએ તો એની પર પૂજન વ્યવસ્થિત કરી અને જો કરવામાં આવે તો એનાથી આપણને ફાયદો છે, નુકસાન કાંઈ નથી. એટલે ખાસ તો આ વસ્તુ આપને કહેવા માટે આજે મેં આપને આ ચેનલ દ્વારા આપના સુધી આ મેસેજ પહોંચાડ્યો છે. આપ બને તો બધાને પહોંચાડશો. આપનો આભાર. હું ઓર્થોડોક્સ થવાનું નથી કહેતો, હું અંધવિશ્વાસો થવાનું નથી કહેતો. હું ફક્ત એ કહું છું જે ખરેખર આ જીવનનો મારો અનુભવ છે. આભાર, થેન્ક યુ. આપે મને સાંભળ્યો એમ માટે. અને આ મારી ચેનલ ચોક્કસ લાઈક કરજો. આભાર. ઓકે, થેન્ક યુ.